નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું। વહેલી સવારે આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી આંદોલનને મામલે આંદોલન કરી રહેલા ઉમેદવારોની વહેલી સવારમાં જ અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઉમેદવારો ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન શરૂ કર્યું હતું। ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો હતો। વહેલી સવારે માહિતી સામે આવી છે કે પોલીસે ઉમેદવારોની અટકાયત કરતા મામલો ગરમાઈ જવા પામ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એવરેજ 68% સુધી વરસાદ નોંધાઈ ગયો છે। સામે આવેલા આંકડા અનુસાર રાજ્યમાં એવરેજ 883 મિલીમીટર વરસાદની સામે અત્યાર સુધીમાં 597.82 મિલીમીટર એટલે કે 68% વરસાદ નોંધાઈ ગયો છે। જિલ્લા પ્રમાણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં 149.74%, પોરબંદરમાં 123.87%, જૂનાગઢમાં 123.99। ઉપરાંત 11 જિલ્લા એવા છે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગરમાં 47.27%, અમદાવાદમાં 46.50% અને પાટણમાં 48.4% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં સંયમ અને શાંતિ જાળવો તેવું યુએનએ જણાવ્યું છે। સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ પર એક નિવેદન બહાર પાડ્યું છે। યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું છે કે અમે બાંગ્લાદેશમાં શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ। તમામ પક્ષોને શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિના અધિકારોનું સન્માન કરવા વિનંતી કરો। અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ। સુરક્ષા દળોને અપીલ છે કે તેઓ ઢાકા અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર એકઠા થયેલા લોકોની સુરક્ષા કરે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીભત્સ વિડીયો સગાઈના એક દિવસ પૂર્વે સાસુને મોકલાયો। રાજ્યમાં સાયબર ક્રાઇમની ચિંતાજનક ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતી મહિલા ફિઝિયોથેરાપિસ્ટનો મોર્ફ કરેલો બીભત્સ વિડીયો સગાઈના એક દિવસ પૂર્વે સાસુને મોકલાવાયો હતો। આ મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। અજાણ્યા ઈસમે લખ્યું છે કે હું તમારા કોઈ સંબંધીમાંથી જ છું અને તમે જે છોકરી સાથે સગાઈ તમારા છોકરાની કરવાના છો તે કેરેક્ટરથી બરાબર નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાદલા, ગોદડા અને પંખો જે મળ્યું તે લઈને લોકો ચાલતા થયા। બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયો છે। ઘણા સમયથી થતા હિંસક પ્રદર્શનો ઉગ્ર બન્યા છે। શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડી દેવો પડ્યો છે। પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના ઘરમાં ઘૂસ્યા અને લૂંટફાટ કરી। જેને જે વસ્તુ મળી તે લઈને ચાલતા થયા, જેનો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પ્રદર્શનકારીઓ સોફા, ગોદડા, પંખા, ખુરશી, ટેબલ અને ગાદલા લઈને જતા પણ જોઈ શકાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળો જાદુ અને અઘોરી સામે કાયદો બનશે। ગુજરાતમાં કાળો જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિનો સામે કાયદો બનશે। રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવવા બિલ પસાર કરશે તેવી માહિતી સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરી છે, જેની સુનાવણી યોજાઈ હતી। આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઈકોર્ટમાં જવાબમાં આ માહિતી આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ મુદ્દે સર્વપક્ષીય બેઠક સમાપ્ત। બાંગ્લાદેશ મુદ્દે સંસદ ભવનમાં ચાલી રહેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે। આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, કોંગ્રેસ, ટીએમસી, એસપી, આરજેડી, એનસીપી અને અન્ય પક્ષોના વડાઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ મુદ્દે માહિતી આપી હતી। તો શેખ હસીનાનો ભારત લાવનાર બાંગ્લાદેશી વાયુસેનાનું વિમાન પણ સવારે પરત ફરી ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલની નિકાસ બંધ, બીએસએફ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગઈ છે। બગડતી પરિસ્થિતિને જોતા ભારતે બાંગ્લાદેશમાં માલની નિકાસ બંધ કરી દીધી છે। આ સાથે ઢાકા અને અન્ય શહેરો સાથેનો રેલ અને હવાઈ સંપર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઉપરાંત ભારતે પોતાના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની પણ સલાહ આપી છે।
ઘૂસણખોરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને બીએસએફે બાંગ્લાદેશ સાથેની સરહદ પર સતર્કતા વધારી છે અને તમામ યુનિટને હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં મૃત્યુ આંક 402, 180 હજુ પણ ગુમ છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 402 ઉપર પહોંચી ગયો છે, જ્યારે 180 લોકો હજુ પણ ગુમ છે. 8મા દિવસે પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. સર્ચ ટીમમાં સનરાઇઝ વેલીમાં ઓપરેશન હાથ ધરાશે, જે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી ટીમ અહીં પહોંચશે. 42 વર્ષીય મનસુર નામના વ્યક્તિએ કહ્યું કે મેં એક જ રાતમાં પરિવારના 16 સભ્યો ગુમાવ્યા છે, જેમાં માત્ર 4 લોકોના મૃતદેહ મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા રહેશે મહેરબાન. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સાપ સીધા પથારીમાં ઘૂસે છે અને કરડે એટલે ગયા સમજો. ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક ક્રેટ પ્રજાતિના સાપ માણસોથી દૂર રહેવાના બદલે તેની નજીક જાય છે. તેનું કારણ છે કે તેને માણસ અને ખાસ તો પથારીની હૂંફ ગમે છે, જેથી મોટે ભાગે રાત્રે જ સક્રિય થતા આ સાપ પથારીમાં પ્રવેશ કરે છે. જો તમે હલનચલન કરો તો કરડે પણ ખરા. તેના કરડવાથી કીડીના ડંખની જેમ થોડો દુખાવો થાય છે અને જો સમયસર સારવાર આપવામાં ન આવે તો મોત પણ નક્કી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીકુ પાસે છેલ્લા 5 વર્ષથી કોઈ કામ નથી. ટીકુ તલસાનિયા જાણીતા અભિનેતા છે. તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે એક વાતચીતમાં જણાવ્યું છે કે તેમની પાસે લગભગ 5 વર્ષથી કોઈ કામ નથી. કહ્યું છે કે બેરોજગાર હોવાનો અર્થ એ નથી કે તેમને સારી નોકરી મળતી નથી. તેઓ છેલ્લા 5 વર્ષથી થિયેટર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કહ્યું છે કે હું ઘણા સમયથી મેકર્સ અને પ્રોડ્યુસર્સની પાસેથી કામ માગી રહ્યો છું, પરંતુ કોઈએ ઓફર આપી નથી કે સંપર્ક પણ કર્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વકફ બોર્ડ પાસે 45,000થી વધુ મિલકતો છે. એવી ચર્ચા થઈ રહી છે કે મોદી સરકાર વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વકફ બોર્ડ પાસે 45,000 કરતાં વધારે મિલકતો છે, જેમાં મસ્જિદ, મદરેસા, કબ્રસ્તાન, રહેણાંક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. વકફ બોર્ડની મિલકતમાં સ્થાવર અને જંગમ બંનેનો સમાવેશ થાય છે. વકફ પાસે સૌથી વધારે સ્થાવર મિલકતો અમદાવાદમાં આવેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની અમુક સ્કૂલોમાં વધતી પ્રોવિઝનલ ફી. અમદાવાદની અમુક સ્કૂલોમાં પ્રોવિઝનલ અને ફાઇનલ ફી નક્કી થઈ છે. ફીમાં 3થી 12,000 સુધીનો વધારો થયો છે. નવી ફી કમિટીના સભ્યોની નિમણૂક બાદ આ નિર્ણય લેવાયો છે. ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવી છે અને ઝડપથી કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેમાં 5થી 7% જેટલો વધારો થયો છે. અમુક સ્કૂલોમાં 10% જેટલો પણ વધારો થયો છે. શાળામાં અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અન્ય 8 શાળાઓને પણ સામેલ કરાઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.